ભરૂચની 4.5 વર્ષની જાયશા ફાતિમાએ પવિત્ર રમઝાન માસમાં પોતાના જીવનનું પ્રથમ રોઝો રાખી રબની ઇબાદત કરી. મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ એટલે રમઝાન માસ, જે ખૂબ મહિમા ધરાવતો માસ કહેવાય છે. પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય, સખાવત અને કસોટીનું ત્રિવેણી સંગમ સમૂહ માસ પણ કહેવાય છે. ચાલુ વર્ષે રમઝાન માસ ઉકળતા તાપમાં પ્રારંભાયેલો હોય રોજદારો માટે એક આકરી અગ્નિ પરીક્ષા સમાન સાબિત થશે. તેમ છતાં ધૂમધકતા તાપની પરવા કર્યા વિના રોજદારો પોતાના રબને રાજી રાખવા માટે અને રબની ખુશનુદી પ્રાપ્ત કરવા પોતાના પર ફરજ થયેલા રોજા રાખે છે. પવિત્ર રમઝાન માસના રોજાની શરૂઆત થતાં જ નાના ભૂલકાઓએ પણ રોજા રાખવાની શરૂઆત કરી છે. ત્યારે ભરૂચ શહેરમાં આવેલ ફોર્ચ્યુન ફેરમોન્ટ સોસાયટીમાં રહેતા જુનેદભાઈ નાથાણીની દીકરી જાયસા ફાતિમાએ 4.5 વર્ષની નાની ઉંમરે પહેલો રોજો રાખી રબને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે અને ખુદાની બંદગી કરી છે. દીકરીના દાદી, પરદાદી, પપ્પા, મમ્મી સહિત પરિવારના સભ્યોએ રોજો રાખનાર જાયશા ફાતિમાને ફૂલહાર પહેરાવી પ્રથમ રોજાની મુબારકબાદી આપી હતી.